कर दे प्यार जुआ नहीं मैंने तन जबरदस्ती करूँ ले मर्जी है तो कर दे प्यार जुआ नहीं मैंने तन जबरदस्ती करूँ ले। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। और अभी तो रुको, क्लाइमेक्स अभी बाकी। હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, આગળ તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે ખાસ કરીને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવાનો તો મિત્રો પાસવર્ડની જરૂર પડશે। તો ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો। તો વધારે સમય ના બગાડતા આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યા બાદ તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે કે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે ગ્રુપ, તો આપણે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમે ગ્રુપ એક ઓપન કરશો એટલે કે એક પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। હવે આપણે એમાં ફોટો એડ કરવાનો રહેશે। તો પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ ફોટોની ફાઇલમાં જશું, આપણે અહીંયા ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો। અહીંયા તમારે ફોટો સિલેક્ટ કરીને રહેશે, તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ એને આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે આપણે ફોટોને ક્લિક કરી નીચે સેટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ અહીંયાથી આપણે એક સ્ટેપ બહાર નીકળી જશું, તો આપણે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જશે। હવે મિત્રો, આપણે એક પીએનજી લેવાની રહેશે। તો ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ પીએનજીની ફાઇલમાં જઈને આપણે પીએનજી સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ એને આપણે થોડું સેટ કરવાની રહેશે, તો આપણે અહીંયા એને ઉપર આ રીતે સેટ કરી લઈશું। ત્યારબાદ એને આપણે એક ઇફેક્ટ આપી દેવાની રહેશે, તો આપણે એક ઇફેક્ટ એડ કરી દઈશું। ત્યારબાદ એને જે રીતે ફોટોને એન્ડ સુધી લીધો એ રીતે આપણે પીએનજી પણ એન્ડ સુધી ખેંચી લઈશું અને આ રીતે નીચે સેટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા પીએનજી આપણી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે અને મિત્રો અહીંયા આપણો વિડીયો પણ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમે વિડીયો જોઈ લો। ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। તો આપણે હવે વિડીયો એક્સપોર્ટ કરી લેશું। મિત્રો, હજુ સુધી તમે મારી ઇન્સ્ટા આઈડી અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો જરૂરથી જોઈન કરી લેજો અને ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી લેજો। તો મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।